અને પરમ પવિત્ર આશ્રમ જ્યાં પરમહંસ સંન્યાસ આશ્રમ એવા સંતોને આશીર્વાદ અને હનુમાનજી મહારાજને અનુકંપા. આપ સૌ ટાણા ગામ સમસ્તના અબાલ વૃદ્ધના પૂર્ણ સાથ અને સહકાર દ્વારા આજે ટાણા ગામને આંગણે વાંકે હનુમાનજીના સાનિધ્યમાં જ્યાં 3 દિવસનો પ્રતિષ્ઠા મહોત્સવ આજે પૂર્ણ થયો અને આજથી જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો છે. એવા હનુમાનજી મહારાજની પરમ કૃપાથી આવો આપણે પ્રેમ અને ભાવપૂર્વક રામકથાનો શુભારંભ કરીએ. આજે આપણે મંગલાચરણની 5 ચોપાઈ લઈ કથાને વિરામ આપશું. પણ હું કે તમે વહેલા મોડા આવશો, અહીંયા જેનું આહવાન કરશું એ 9 દિવસ અખંડ અહીંયા આપણી વચ્ચે રહેશે એવા હનુમાનજી મહારાજને આપણે સૌથી પહેલા આહવાન કરીએ કે દાદા આપ મંદિરમાં તો બિરાજો જ છો, પરંતુ અમારા કથાના જ્ઞાનયજ્ઞ મંડપમાં પધારી અને હે દાદા અમારું આ રામકથા રૂપી જ્ઞાન યજ્ઞ નિર્વિઘ્ન સંપન્ન કરો. આવો હનુમાનજીને યાદ કરીએ આપણે. આઈએ હનુમંત બિરાજીએ અને કથા કહું મતિ અનુસાર પ્રેમ સહિત ગાવી ધરું પધારીએ પવન કુમાર સિયા બધા આજુબાજુમાં મંડપમાં રસોડામાં ક્યાંય પણ માઇકનો અવાજ જ્યાં સંભળાય છે અને જીવતા બેઠા હોય બધા જે બોલે બરાબર બોલીએ વાક્ય હનુમાનજી મહારાજ કી જય. જય 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 હનુમાન ગોસાઈ. ટાણા ગામને આંગણે આજે મને જીવનમાં એક અમૂલ્ય લાવો મળ્યો રામકથા ગાવાનો. મોસાળમાં લગ્નને મા પીરસને એવો સરસ નાનો ખાટ થયો છે. રામાયણ એ તો મારું હૃદય છે. રામકથા મને એટલી ગમે તો સતત એમ થાય કે ગાયા જ કરું. બપોરે શ્રીમદ ભાગવત કથા ઊંડવી મુકામે પૂર્ણ કરી અને ત્યાંથી જ સીધો અહીંયા આવ્યો છું. કારણ કે આપણું મુહૂર્ત અગાઉ લેવાઈ ગયું હતું અને પાછળથી એ લોકો કહે છે કે અમારે કથા કરવી. 6.5 દિવસનું ભાગવત કથા કરી અને તમારી સમક્ષ ઉપસ્થિત થયો.
હનુમાનજી દાદાને પ્રાર્થના કરું, દાદા આવી કૃપા કરતો રહેજે કે જેથી હું તારા ગુણગાન ગાયા કરું. આજથી આપણે મંગલાચરણનો પ્રારંભ કરીએ. રામકથા એક વાત સાંભળી લેજો હે વડીલો, હે યુવાનો, સાફાવાળા યુવાનો સાંભળો. પાપક્ષય રઘુનાથ સેવા. તમારી એક વાત સમજી લ્યો, જન્મ જન્માંતરના પાપ નાશ થયા છે ને ત્યારે તમને આજ આ રામની કથામાં સેવા કરવાનો મોકો મળ્યો છે. એટલે મારા બાપ બધું મળશે, સેવા નહીં મળે. બધું જ મળશે, સેવા નહીં મળે. બાપ એટલા માટે હે યુવાનો, તન મન અને ધનથી સેવા કરો. સેવા પાપક્ષય રઘુનાથ સેવા અને પુણ્યક્ષય નીચ જન સેવા. જ્યારે આપણી બાપ દાદાની પુણ્ય ખલાસ થાય ને ત્યારે આપણે નીચ માણસોની સાથે બેસીએ, ન ખાવાનું ખાઈએ, ન પીવાનું પીએ, હે ન કરવાના કામ કરીએ. સાહેબ આપણે સદભાગી છીએ કે આજે રામકથા જેવું અમૃત સાંભળી રહ્યા છીએ. આવો, મંગલાચરણનો અર્થ છે મંગલ વત્તા આચરણ. આજથી મારું જીવન હું મંગલ બનાવું. મારે રામને ઓળખવા છે, રામને પહેચાનવા છે, અરે રામને પામવું છે. અરે બાપ, જેને પામવું હોય ને એને ગમતું જીવન બનાવવું પડે, એને ગમતું જીવન બનાવવું પડે. એનું માતાઓ શા માટે સેંથો પૂરો? સેંથો પૂરવાની પાછળનો ભાવ જ એ છે કે હું મારા પતિને પ્રિય લાગુ, વાલી લાગુ. એટલા સીતાજી એકવાર સેંથામાં સિંદૂર પૂરતા હતા. હનુમાનજી જોઈ ગયા કે બા આટલો સિંદૂર કેમ પૂરો સેંથામાં? તો કે હું રામને વાલી લાગુ ને એટલા માટે. એમ માત્ર આટલો સેંથો પૂરવાથી તમે આટલા બધા પ્રિય થાવ, વાલા લાગો? તો કે હા. અને સીધા સિંદૂરની ખાણી પહોંચ્યા. હનુમાનજીને આખા સિંદૂર વાળા થઈ. એ આજ આપણો વાક્ય બાપુ આજ બિરાજમાન થયો છે. બાપ કહેવાનો અર્થ એ છે કે બાપ ભગવાનને પામવું હોય, રામો ભૂતવા રામમ યજેત. તારે રામને જો પામવા હોય તો રામ જેવું જીવન બનાવો, રામને ગમતું જીવન બનાવો. આપણું ભાવગીત છે. જીવન સુંદર બનાવું તો તુજને ગમે, જીવન સુંદર બનાવો તો તુજને. હે જીવન સુંદર બનાવો તો તુજને ગમે, જીવન સુંદર બનાવો તો તુજને. ખુદ ખીલું ને ખિલાવું તો તુજને ગમે, ખુદ ખીલું ને ખિલાવો તો તુજને ગમે. ખુદ ખીલું ને ખિલાવું તો તુજને ગમે, ખુદ ખીલું ને ખિલાવો તો તુજને ગમે. હે જીવન સુંદર બનાવો તો તુજને ગમે. વર્ષોથી સાહેબ આપણે કથા સાંભળતા આવ્યા. અરે કથા સુણી સુણી ફૂટ્યા કાન અને તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. તો કથાનો અર્થ આપણો શું છે? અરે આપણે ત્યાં મહાપુરુષોએ કહ્યું છે કથાનો અર્થ છે જ્યાં જેનો જીવનમાં થાક ઉતરે એનું નામ કથા. કથા શબ્દને અવળી કરી નાખો. કથા તો થાક. જ્યાં મનનો થાક હળવો થાય, જ્યાં તનનો થાક હળવો થાય, અરે જ્યાં જીવનનો થાક હળવો થાય, એ વડીલો એનું નામ કથા છે. અને હું 9 દિવસમાં તમને વચન આપું છું કે તમારો મનનો થાક હળવો કરી નાખીશ. આઈ પ્રોમિસ યુ. ચોક્કસ તમે એવી કથા તમને આમ આનંદ આવશે. વાહ ભાઈ વાહ, એવા દ્રષ્ટાંત, એવા દાખલા, એવી વાતો કરી અને રામાયણના ઊંડામાં ઊંડા મર્મ તમને સમજાવીશ બાપ, જે મારી ગુરુ મહારાજની કૃપાથી મને મતી મળી છે, તે મહાપુરુષની કૃપાથી, પૂજ્ય દાદાની દયાથી. આવો મંગલાચરણની પહેલી ચોપાઈ લઈએ. મંગલવત્તા આચરણ. હું ભગવાનને પામવા માટે મારું પહેલું પગલું, મારું પહેલું સ્ટેપ શું? તો કે મારું આજથી જીવન હું સરસ બનાવું. આજથી હું વહેલો જાગું, વહેલી જાગું, વહેલા ઘરનું કામ કરી વાંકે હનુમાનજી આજુબાજુના ઘરોમાં ભાવફેરી કરીને આવતો રહો. ચાલો હનુમાનજી એ કથા છે, આવો કથા સાંભળો. કારણ કે ટાણા આવડું મોટું, હું બધાના ઘરે નહીં આવી શકું, હું બધાના ઘરે રામના વિચારો નહીં પહોંચાડી શકું બાપ, પણ તમે બધા અહીંયા આવી શકો. તું પ્રેમથી હનુમાનજીના સાનિધ્યમાં આજ
રામકથાના વિચારો બધાને કહી શકું. એટલે પહેલું પગલું મારું એ છે કે મારે જીવન સુંદર બનાવવું હોય, મારે મંગળ જીવન બનાવવું હોય તો મારે વહેલા જાગવું પડે. હા બાપ, આ 9 દિવસ હું વહેલા જાગું, વહેલા ઘરનું કામ કરી અને પછી આવી જાઉં મંડપમાં. આજુબાજુના શેરીમાંથી હું ભાવફેરી કરતી આવું, બધાને કહેતો આવું, કારણ કે એ એક સત્કર્મ છે. તમે એમ કહેશો કે ભાઈ આપણે કોકને કહેવા જઈએ તો કોક આમ ગાંડા ન ગણે, લે આ તો ભગતની પૂંછડી, પોતે નવરા એટલે બસ બધાને કહે. અરે ના, એ સત્કર્મ છે. માની લો કે તમે કોઈને તમારા પાડોશીને કહ્યું અને તમારી શરમે એ કથામાં આવ્યા અને જીવન બદલાણું, તો એનો જશ મને નહીં મળે, એનો જશ તમને મળશે, કારણ કે તમે એના વાહક બન્યા છો. બાપ, તમે એના વાહક બન્યા છો. એટલે યુવાન ભાઈઓ, જબ તક रहेगी जिंदगी फुर्सत न मिलेगी काम से, ऐसा वक्त निकालो और प्यार कर लो राम से. ભગવાનની સાથે પ્રેમ કરવા માટે, ભગવાનની વાતો સાંભળવા માટે, રામને ઓળખવા માટે, અને જીવનમાં નિસ્વાર્થ સમય, નિસ્વાર્થ શક્તિ અને નિસ્વાર્થ સંપત્તિ વાપરવાનો સમય, તો હા આપણા માટે આ છે. વિચાર કરો, સ્વાર્થ હોય તો ક્યાં ક્યાં સુધી આપણે દોડીએ છીએ. તડકો, ટાઢ, વરસાદ આપણે ગણીએ છીએ, નથી ગણતા સાહેબ. તો નિસ્વાર્થ ભાવે પગલું ભરીએ ને ત્યારે ભગવાન લખે છે કે આ મારા માટે દોડે છે. જીવન મંગળ બનાવવા માટે પહેલી જ ચોપાઈ રામકથાની, મંગલ ભાવનય મંગલ હારી પ્રભુ દશરથ અધીર માત્ર 5 ચોપાઈઓ, અડધા તો વયા ગયા. તમારા ગામમાં આવો રિવાજ, ટાણામાં આવો રિવાજ હોય તો હું કહીશ કે ટાણામાં આવો રિવાજ છે કે બેનું પોથી પધરાવી સીધા ઘર ભેળા થઈ જાય. એટલે જમવાનું આયા છે એટલે ઉપાધિ હું કયો જોઈએ. ભેંસું દોવાની હોય, ગાયું દોવાની હોય તો એમ થાય કે ભાઈ આપણે જવું પડશે. એટલે પ્રસાદ અહીંયા લેવાનું છે, એટલે જેટલા બને એટલા બેસો, પ્રસાદ લઈને જાઓ. અને ઘર તો તમે જોઈ નથી આવ્યા તો પછી હું અહીંયા જો લે બાપ, અડધા વયા ગયા. બોલો અહીંયા અમુક તો પાછા એક જાય એનો વાંધો નહીં, બીજાને કે હા તમારે જેને એકલા જાઓ ને એકલા જાઓ, બીજાને કોઈ ઊભા કરે ને હમ છે. કારણ કે ભાઈઓ બે જગ્યાએ સાંભળો, કીડીમાં ને બેનોમાં. બોલો, કીડી ક્યારે એકલી ન હોય, બેનો ક્યારે એકલા ન હોય. તો ટાણા ગામ સમસ્ત જ્યારે આવી કથાનું આયોજન હોય ત્યારે આજે પ્રારંભ પહેલો દિવસ, એટલે એ તો લેટ ગો કરવું પડે આપણે, બીજું શું. કારણ કે ઉત્સાહ એવો હતો ને કે 4 વાગ્યાની પોથયાત્રા શરૂ કરી 6